ओम जय 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 नमोस्तु 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 नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमणोवमं गतिं पत्ते ओच्छामि समयपाहुर नमो सत्केवली भणिदम्। निज स्वरूप को परम रस जामे भरो अपार, वंदो परमानंदमय समय सारे अविकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में जे आपने सौथी पहला अजीव द्वारनो 3 नंबरनो जे छंद है एनो पाठ करीशुं आपणे। पेज नंबर से 56। भैया जगवासी तू उदासी है के जगत सोम, एक 6 महीना उपदेश मेरो मानू रे, और संकल्प विकल्प के विकार तजी, बैठी के एकांत मन एक ठोर आनू रे। तेरो घट सरता में तू ही है कमलता को, तू ही मधुकर है सुवास पहचानू रे। प्रापति न है कछु ऐसो तू विचार तू है, सही है प्रापति स्वरूप यही जानू रे। हवे આપણો रेग्युलर जे છે એમાં સ્વાધ્યાયની અંદર જીવ દ્વારમાં છંદ નંબર છે 34 નંબરનો છંદ છે 34। पेज नंबर से 51 51 नंबरનું पेज છે। શું કહે છે જો તત્વજ્ઞાન થતાં જીવની અવસ્થાનું વર્ણન। શું કહે જો तत्व की प्रतीति सो लख्यो है निज पर गुण, दग ज्ञान चरण त्रिविधि परिणयो है। विशद विवेक आयो आछो विश्राम पायो, आपू ही में आपनो सहारो शोधी लयो है। कहत बनारसी गहत पुरुषार्थ को, सहज सुभाव सो विभाव मिटी गयो है। पन्ना के पकाई जैसे कंचन विमल होतम, तैसे शुद्ध चेतन प्रकाश रूप भयो है। समयसार पण तमे साथे राखजो। नीचे हवे आपणे वाँचीए छे संस्कृत में अमृतचंद्र आचार्य देव शू कहे छे अहींया श्लोक में 31 नंबर से श्लोक नंबर नीचे। इति सति सह सर्वैरन्य भावैर्विवेक, स्वयमयमुपयोगो बिभ्रदात्मानमेकम्। प्रकटित परमार्थे दर्शन ज्ञान वृत्ते, कृत परिणतिरात्मा राम एव प्रवृत्तः। जो समझो जरा आपने जे छेल्लो स्वाध्याय थयो ने 36 गाथा मैं तमने कह्युं हतुं 36 गाथा
मोह कर्म मम नाही नाही ब्रह्मकूप है। नास्ति नास्ति मम कश्चन मोह। 36 ગાથામાં ભાવક ભાવથી ભેદ જ્ઞાન ભણ્યા હતા આપણે। ભાવક ભાવ કોને કહેવાય? એ જૂના કર્મનો ઉદય આવ્યો અને આ એમાં જોડાયો, તો ત્યાં જોડાયો ને તો પોતાની પર્યાયમાં રાગ દ્વેષના વિકારી ભાવ થયા, ક્રોધ માન વગેરે જે ભાવ થયા ને, શુભ ભાવ પણ થયો। તો એ જે વિકારી ભાવ છે, વિકારી ભાવ એ ભાવકના લક્ષ્ય થયો, જૂના કર્મના ઉદયના લક્ષ્ય, એટલે એને ભાવકનો ભાવ કહેવાય છે। એને આત્માનો ભાવ નથી કહેતા, જ્ઞાયકનો ભાવ નથી કહેતા, એને ભાવક ભાવ કહેવાય। સિમ્પલ કરીને તો રાગાદી વિકારી ભાવ એ ભાવક ભાવ છે। તો 36 ગાથા છે ને એમાં ભાવક ભાવથી ભેદ જ્ઞાન છે। અને આ જે શ્લોક આવ્યો ને આપણો હવે જે, એ 37 નંબરની ગાથા, ગાથા નંબર 37, એના પછી આ શ્લોક આવ્યો છે। તો ગાથા નંબર 37 છે ને એમાં જ્ઞેય ભાવથી ભેદ જ્ઞાન છે, જ્ઞેય ભાવ। હવે જ્ઞેય ભાવ કોને કહેવાય? જ્ઞેય ભાવ તો જગતમાં આ મારા શુદ્ધ આત્માને છોડીને આ બીજા જે ધર્મ અધર્મ આકાશ કાળ આ બધા પૂદગલ દ્રવ્ય જે બધા છે, આ ઘડિયાળ છે, મોબાઈલ છે, શાસ્ત્ર છે, ભગવાનની પ્રતિમા છે, મકાન છે, પૈસા છે, એ બધા જ્ઞેય છે, જ્ઞેય ભાવ। શું છે? એ જ્ઞેય ભાવ, જ્ઞેય ભાવ। એટલે 37 નંબરની ગાથામાં જ્ઞેય ભાવથી ભેદ જ્ઞાન કરાવ્યું છે। એટલે 36માં ભાવક ભાવથી અને 37માં જ્ઞેય ભાવથી ભેદ જ્ઞાન। આ તમારે યાદ રાખવાનું એક। 36 ગાથા શું છે? તમે સમયસાર તમે ખોલ્યું હોય તો નજર નાખો। 36 ગાથા સમયસારમાં શું કહે છે? ત્યાં જો બહુ સુંદર છે, બંનેની સંધિ પછી તમને ઘણું ક્લિયર થઈ જશે આખી વસ્તુ। સાંભળો, 36 ગાથા છે, 77 નંબરનું પેજ છે, 77। શું કહે સાંભળજો। નથી મોહ તે મારો કંઈ, ઉપયોગ કેવળ એક હું। એ જ્ઞાનને જ્ઞાયક સમયના, મોહ નિર્મમતા કહે। અહીંયા શબ્દ નથી મોહ તે મારું કંઈ, મોહ। અને હવે 37 ગાથા તમે જોશો તો ખ્યાલ આવશે। 37 ત્યાં શું કહે છે? ધર્માદિ તે મારા નથી, ઉપયોગ કેવળ એક હું। એ જ્ઞાનને જ્ઞાયક સમયના, ધર્મ નિર્મમતા કહે। પેલામાં મોહ નિર્મમતા, ત્યાં કહ્યું નથી મોહ તે મારું કંઈ, ઉપયોગ કેવળ એક હું। 37માં કહે છે ધર્માદિ તે મારા નથી, ઉપયોગ કેવળ એક હું। એટલે અહીંયા જે ધર્મ આદિ શબ્દ આવે છે ને, ધર્મ આદિ, એટલે અહીંયા ધર્મ એટલે આપણે જે આ સમ્યક દર્શન તે ધર્મ છે એ નહીં। અહીંયા ધર્મ આદિ એટલે ધર્મ નામની દ્રવ્ય છે 6 દ્રવ્યમાં। એટલે ધર્મ દ્રવ્ય તે હું નહીં, અધર્મ દ્રવ્ય તે હું નહીં, આકાશ દ્રવ્ય તે હું નહીં, કાલ દ્રવ્ય તે હું નહીં, પૂદગલ દ્રવ્ય તે હું નહીં। સમજાય છે ને? અને મારું જીવ દ્રવ્ય છોડીને બીજા જીવ દ્રવ્ય તે પણ હું નહીં। એ બધું જાય છે જ્ઞેય ભાવમાં।
શેમાં? જ્ઞેય ભાવ. જ્ઞેય ભાવ એ બધા પરદ્રવ્ય થઈ ગયા. પરદ્રવ્ય બીજા શબ્દોમાં કહીએ તો જ્ઞેય ભાવથી આ જ્ઞાયક ભાવ જુદો છે. જ્ઞેય ભાવથી જ્ઞાયક ભાવ જુદો છે. અને 36 ગાથામાં રાગ ભાવથી જ્ઞાયક ભાવ જુદો છે. ખ્યાલ આવે છે કે નથી આવતો? જ્ઞેય ભાવ અને બીજા નંબરમાં છે ભાવક ભાવ અને મારો છે જ્ઞાયક ભાવ. મારો જ્ઞાયક ભાવ અને આ જ્ઞેય ભાવ અને ભાવક ભાવથી મારો જ્ઞાયક ભાવ, હું જુદો છું આ બંનેથી હું જુદો છું. આ ભેદ જ્ઞાન છે આ. કેમ કે 38 નંબરની ગાથા હવે જે આવશે ને 38 ગાથા, ત્યાં જીવ સમ્યક દ્રષ્ટિ થઈ ગયો. હવે જીવ ઉપર જીવનો અધિકાર આવ્યો. ભેદ જ્ઞાન થઈ ગયું. એ ભણી રહ્યા છીએ આપણે. ભેદ જ્ઞાન થઈ ગયું કે કોનાથી? આ જ્ઞેય ભાવથી અને ભાવક ભાવથી ભેદ જ્ઞાન થઈ ગયું. જુદો છું. પહેલાં અજ્ઞાન દશામાં શું હતું? અજ્ઞાન દશામાં આ જે જ્ઞાન છે ને, જ્ઞાન ઉપયોગ, એક ઉપયોગ જ્ઞાન, આ ભાવક ભાવ એટલે રાગાદી વિકારી ભાવ અને આ શરીર જ્ઞેય ભાવ, પૈસા, એ બધાની સાથે એને કહીને ફ્રેન્ડશીપ હતી, મિત્રતા હતી. એનું એ અભિનંદન કરતો હતો. એની સાથે એની એકત્વ બુદ્ધિ હતી. કૃતિસિંહના શબ્દમાં કહે ને, હું પૈસાવાળો એવું માનતો હતો અજ્ઞાન દશામાં. ભેદ જ્ઞાન નહોતું ને ત્યાં સુધી, બહુ સરસ સમજો, ભેદ જ્ઞાન નહોતું ને ત્યાં સુધી સ્વાશ્રિત જ્ઞાન ખીલ્યું નહોતું. સ્વાશ્રિત જ્ઞાન ખીલ્યું નહોતું. સ્વના આશ્રય જે જ્ઞાન ખીલવું જોઈએ ને, સ્વના આશ્રય, આત્માના આશ્રય જે જ્ઞાન ખીલવું જોઈએ, જે સમ્યક જ્ઞાન ભેદ જ્ઞાન કહેવાય, એ જ્ઞાન ખીલ્યું નહોતું. તો જ્ઞાન તો હતું, પણ જ્ઞાન આત્માના આશ્રય ખીલ્યું નહોતું. તો એ જ્ઞાન શું કરતું હતું? એ જ્ઞાન આ મોહ રાગ દ્વેષ, એ જ્ઞાન આ મોહ રાગ દ્વેષની પાર્ટીમાં હતું. એની સાથે એકાકાર હતું. તે જ્ઞાન શું માનતું હતું, શું જાણતું હતું? કે હું રાગી છું, હું દ્વેષી છું, હું મોહી છું, હું જ્ઞાયક છું, હું જાણનાર છું. એમ જ્ઞાન એસેપ્ટ નહોતું કરતું. એ મિથ્યા જ્ઞાન. અને આ શરીર મળ્યું, પૈસા મળ્યા, મકાન મળ્યું ને, તો જ્ઞાન એમ માનતું હતું, એમ જાણતું હતું કે હું પૈસાવાળો છું, હું મકાનવાળો છું, હું આ કાળું ધોળું શરીરવાળો છું, એવું માનતું હતું. એ જ્ઞાન મિથ્યા જ્ઞાન રૂપે પરિણમતું હતું. જ્ઞાન મિથ્યા જ્ઞાન રૂપે પરિણમતું હતું. હવે જ્યારે શ્રી ગુરુની ઉપદેશ મળીને જીવે સ્વયં પુરુષાર્થ કર્યો અંદરમાં, તો ભેદ જ્ઞાન થયું ને, તો ભેદ જ્ઞાન થયું તો શરીર પણ રહ્યું, શરીર રહ્યું અને રાગ પણ રહ્યો. શરીરના સ્થાને રાગના, પણ હવે પહેલાં એની સાથે જે અભેદ બુદ્ધિ હતી, રાગ સાથે અને શરીર સાથે જે અભેદ બુદ્ધિ હતી ને, અભેદ સમજી ગયા ને, અભેદ બુદ્ધિ. હું રાગી દ્વેષી, મારું શરીર થોડુંક વધી ગયું છે, મારું વજન વધી ગયું છે, હું બહુ પાતળો થઈ ગયો, હું બહુ જાડો થઈ ગયો. સમજાય છે કે નહીં? હું હવે બાળકમાંથી યુવાન થઈ ગયો, હવે હું વૃદ્ધ થઈ ગયો. તો જે શરીરની જે ચેન્જીસ દેખાય ને, એવું પોતાને માને. તો જ્ઞેય ભાવ, શાસ્ત્રના જે શબ્દો જ્ઞેય ભાવ અને ભાવક ભાવથી હવે ભેદ જ્ઞાન થઈ ગયું. હવે એની સાથે જે અભેદ બુદ્ધિ હતી ને, અભેદ બુદ્ધિ, એ અભેદ બુદ્ધિ તૂટી ગઈ. અને આ જ્ઞાનની પર્યાયે ભગવાન આત્મા સાથે અભેદ બુદ્ધિ કરી. અભેદ બુદ્ધિ કરી તો ખરી, અભેદ બુદ્ધિ કરી, પણ કોની સાથે? જ્ઞાનની સાથે જ અભેદપણું કર્યું. અને આ રાગ દ્વેષ આદિ વિકારી ભાવને શરીર જે સાથે એની સાથે અભેદ બુદ્ધિ હતી ને, એનાથી ભેદ જ્ઞાન કરી લીધું. એનાથી છૂટું પડી ગયું અને અંદરમાં અભેદ થઈ ગયું. અને અંદરમાં જે અભેદ થયું ને, તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો જન્મ થયો, રત્નત્રયનો જન્મ થયો, ભેદ જ્ઞાન થયું, તો આનંદનો સ્વાદ આવ્યો. એટલે ખ્યાલ આવી ગયો કે આ તો અજીવ તત્વ છે. આ જ્ઞેય ભાવે અજીવ તત્વ છે અને આ મોહ રાગ દ્વેષ ભાવે આશ્રયબંધ તત્વ છે. અને હું તો જીવ તત્વ છું. અને જીવનો જ્યાં આશ્રય લીધો ને,
અભેદ બુદ્ધિ થઈ ને તો પર્યાયમાં સંવર, નિર્જરા અને પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. થઈ ગઈ ને સાતે તત્વ. સાત તત્વ થયા કે ના થયા? જુઓ, સમજજો. હું તમને એક પ્રશ્ન પણ પૂછી લઉં જરાક, એટલે ખ્યાલ આવે. આપણે પૂજામાં રોજ પંક્તિ બોલીએ છીએ ને જયમાલા લગભગ, तन धन को साथी समझा था पर ये भी छोड़ चले जाते. તો તન ધન કો એટલે આ તન અને ધન, બેમાંથી જ્ઞેય ભાવમાં શું આવે ને ભાવક ભાવમાં શું આવે? તન અને ધન બેમાંથી જ્ઞેય ભાવમાં શું આવે ને ભાવક ભાવમાં શું આવે? તો કહે છે જે તન જે છે ને, તન શરીર, એ પણ જ્ઞેય ભાવમાં, એ પરદ્રવ્ય છે, એ જ્ઞેય ભાવમાં. તન પણ જ્ઞેય ભાવમાં અને ધન પૈસા એ પણ પરદ્રવ્ય છે. બંને જ્ઞેય ભાવમાં જ હશે. બંને જ્ઞેય ભાવ, 37 ગાથા બંને જ્ઞેય ભાવમાં. અને એના લક્ષે શરીર અને પૈસાના લક્ષે જે રાગ દ્વેષની હોળી સળગે છે ને અંદરમાં, રાગ દ્વેષ જે થાય છે અંદરમાં, એ રાગ દ્વેષ જે થાય છે 36 ગાથા, એ મોહ ભાવ, રાગ ભાવ, એ ભાવક ભાવ, એ ભાવક ભાવ. સમજાય છે કે નહીં? એ ભાવક ભાવ. એ તન ધન પછી જૂના કર્મનો ઉદય, એ બધું જ્ઞેય ભાવમાં, અને એ બાજુ જોડાય અને જે રાગ દ્વેષ થાય એ ભાવક ભાવ, અને હું એનાથી જુદો જ્ઞાયક ભાવ. એટલે આ જ્ઞેય ભાવ અને ભાવક ભાવથી, જ્ઞેય ભાવ અને ભાવક ભાવથી શું થયું? ભેદ જ્ઞાન થયું. તો ભેદ જ્ઞાન થયું ને, જ્ઞેય ભાવ અને ભાવક ભાવથી ભેદ જ્ઞાન થયું. તો હવે ઉપયોગને સમજો. હવે ઉપયોગ પહેલાં જ્ઞેય ભાવોમાં અને ભાવક ભાવોમાં રમતો હતો. ઉપયોગ પહેલાં જ્ઞેય ભાવોમાં, પૈસા, શરીર, સ્ત્રી, પુત્ર, એમાં અને રાગાદિ વિકારી ભાવમાં ઉપયોગ રમતો હતો. આ જાણવા દેખવાનો ઉપયોગ થાય ને, એ ઉપયોગ એમાં રમતો હતો, એમાં એકાકાર હતું. હવે ખબર પડી, અરે આ તો મારી ચીજ નથી, આની સાથે મારે કશું લાગતું વળગતું નથી, આ તો મારી ભ્રમણા હતી, આ તો મારું અજ્ઞાન હતું, હું ખોટી જગ્યાએ રોકાયો હતો, આ મારા રહેવાના સ્થાન નથી. તો ત્યાંથી પાછો વળી ગયો છે, ત્યાંથી પાછો વળી ગયો. તો ઉપયોગ જ્યાં જ્ઞેય ભાવને ભાવક ભાવમાં રમતો હતો ને, તો ત્યાંથી ઉપયોગ પાછો તો વળ્યો, પણ હવે ઉપયોગને રમવા માટે રહ્યું શું? હવે ઉપયોગને રમવા માટે શું રહ્યું? ત્યાંથી તો પાછો વળ્યો. હવે કહે છે કે ઉપયોગમાં લાગી ગયો. ઉપયોગ અંદરમાં, ઉપયોગ સ્વરૂપ ભગવાન આત્મા જે છે ને અંદરમાં, ત્રિકાલી દ્રવ્ય જેને આપણે સમ્યક દર્શનનો વિષય, શુદ્ધ નયનો વિષય, ભગવાન આત્મા જેને કહીએ છીએ ને, જેને જ્ઞાયક ભાવ કહેવાય, જેને ચૈતન્ય બગીચો કહેવાય, ચૈતન્ય બાગ, આપણે જોઈએ છીએ એની અંદર બધા વર્ડ. આ ચૈતન્ય બાગ જે છે ને, એની અંદર ઉપયોગ ક્રીડા કરવા લાગ્યો. ઉપયોગ એમાં ક્રીડા કરવા લાગ્યો. એને બોલે આજ હમારો ઉપયોગ પલટ્યો. ઉપયોગ પલટ્યો ને, પહેલાં જ્ઞેય ભાવ અને ભાવક ભાવમાં રમતો હતો ને, ત્યાંથી ઉપયોગ પલટ્યો અને આજ હમારો ઉપયોગ પલટ્યો. ચૈતન્ય ભાસી રહ્યો રે, પ્રભુ તારા હી રંગમાં રંગી ગયો રે. ત્યારે ભગવાનના રંગમાં રંગાયો સાચું કહેવાય, કેમ કે અંદરનો નિજ પ્રભુ દેખ્યો ને, ચેતન પ્રભુ, એના રંગમાં રંગાઈ ગયો, વિતરાગતાના રંગમાં રંગાઈ ગયો. પર્યાયમાં વિતરાગતા પ્રગટ થઈને ધર્મની દશા પ્રગટ થઈ. બહુ સુંદર છે. આ જીવ ઉપર અધિકાર આવ્યા. જીવ અધિકાર છે ને, ગુરુદેવ શ્રી વારંવાર કે હવે જીવ ઉપર અધિકાર આવ્યો, જીવનો. જો હું તમને થોડુંક, આપણે વાંચીએ 37 ગાથા આવી છે ને, સાંભળજો જરાક. એટલે આ બે વસ્તુ તમને કદાચ ખ્યાલ આવી ગઈ, બરાબર છે ને? હવે 37 ગાથા પછી જે આ શ્લોક આવ્યો છે ને, આપણે જો 37 ગાથા પછી જે આ આપણે આ શ્લોકનો આજે જે સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે ને, આમાં 81 પેજ ઉપર છે, 81 પેજ ઉપર. જો
इति सति सह सर्वैरन्यभावैर्विवेके स्वयमयमुपयोगो बिभ्रदात्मानमेकं 31 નંબરનો શ્લોક છે. પ્રકટિત પરમાર્થે દર્શન જ્ઞાન વૃત્તે કૃત પરિણતિરાત્મા રામ એવ પ્રવૃત્ત. શું કહે છે શ્લોકાર્થ? હું વાંચું છું, બહુ સરસ છે. આ સમજીશું ને આપણે એટલે બનારસી દાસજીનું પણ આપણને તરત જ ખ્યાલમાં પણ આવી જશે ભાવ. જો ઇતિ એટલે આમ તરીકે ખાસ શાસ્ત્ર જોવું, બરાબર છે કે નહીં? શાસ્ત્ર જોવું તો તમને ખૂબ અંદરમાં કોઈ વિશિષ્ટ પ્રકારનું અંદરમાં વિશુદ્ધિ થશે અને પુણ્ય પણ એ પ્રકારના બંધાશે ભાઈ. જો ઇતિ એટલે આમ પૂર્વોક્ત પ્રકારે ભાવક ભાવ અને જ્ઞેય ભાવોથી ભેદ જ્ઞાન થતા, સમજી ગયા ને? ભાવક ભાવ અને જ્ઞેય ભાવથી ભેદ જ્ઞાન થતા. હવે તમને ખ્યાલ આવે છે ભાવક ભાવ એટલે કઈ ગાથા? 36 ગાથા ભાવક ભાવથી ભેદ જ્ઞાનની, અને જ્ઞેય ભાવ એટલે 37 ગાથા એનાથી ભેદ જ્ઞાનની. આમ પૂર્વોક્ત પ્રકારે ભાવક ભાવ અને જ્ઞેય ભાવોથી ભેદ જ્ઞાન થતા, સમજીએ ને? ભેદ જ્ઞાન થતા સર્વ અન્ય ભાવોથી, આ બધા અન્ય ભાવ થઈ ગયા. ભાવક ભાવ ને જ્ઞેય ભાવ બધા અન્ય ભાવ થઈ ગયા. સ્ત્રી, પુત્ર, કુટુંબ, પરિવાર, પૈસા, સોનું, ચાંદી, પહેરવાના કપડાં, જમીન, ધન, ધાન્ય, હા, એ બધું જે છે ને એ બધું અન્ય ભાવમાં જાય છે. જો સાંભળજો, સર્વ અન્ય ભાવોથી જ્યારે ભિન્નતા થઈ, ભેદ જ્ઞાન થતા આ બધા અન્ય ભાવોથી ભિન્નતા થઈ ત્યારે સાંભળજો, અયમ ઉપયોગ, આ ઉપયોગ જે છે ને તે સ્વયં એટલે પોતે જ, આ ઉપયોગ છે તે સ્વયં પોતે જ એકમ આત્માનમ પોતાના એક આત્માને જ બિભ્રત, બિભ્રત માને ધારતો. પહેલા આ ઉપયોગ આ મકાન મારું એમ ધારતો હતો. નથી કહેતા પેલું આપણે છોકરા તમે કંઈક ચલો ધારો જો, હું તમે કેટલા ધાર્યા હું તમને કહી દઉં, તમે ધારો જો મેં આટલા ધાર્યા છે. એમ અજ્ઞાન દશામાં આ જીવે ઉપયોગમાં એમ ધાર્યું હતું કે આ મકાન મારું છે, આ પૈસા મારા છે, આ જમીન મારી છે, આ ગોડાઉન અમારા છે. સમજાય છે કે નહીં? હા, આટલું સોનું જે છે એ અમારું છે. ઉપયોગમાં બધી ખોટી ધારણા કરી હતી, ખોટી ધારણા કરી હતી. હવે કહે છે કે શું થયું? ભેદ જ્ઞાન થયું ને તો ત્યાંથી જે ઉપયોગ ચોંટેલો હતો ત્યાંથી છૂટો પડી ગયો. એ પાર્ટીમાંથી ત્યાંથી છૂટો પડ્યો. હવે આ ઉપયોગ છે તે પોતે જ પોતાના એક આત્માને જ બિભ્રત, બિભ્રત માને ધારતો. જેમનો પરમાર્થ પ્રગટ થયો છે એવા દર્શન જ્ઞાન ચારિત્રથી જેણે પરિણતિ કરી છે. દર્શન ભેદ જ્ઞાન શબ્દ આવ્યો અને પછી દર્શન જ્ઞાન ચારિત્ર શબ્દ આવી ગયો, ત્રણે આવી ગયા. દર્શન જ્ઞાન ભેદ જ્ઞાન થયું તો શું થયું? ભેદ જ્ઞાન થયું ને, ભેદ જ્ઞાન થયું તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પરિણમન થયું. દર્શન જ્ઞાન ચારિત્રથી જેણે પરિણતિ કરી છે એવો કેટલી સરસ વાતો છે. દર્શન જ્ઞાન ચારિત્રથી પરિણતિ એટલે આ દર્શન જ્ઞાન ચારિત્ર પરિણતિ એટલે આવ્યું ને સંવર નિર્જરા, આવ્યું કે ના આવ્યું? સંવર નિર્જરા આખું ફરીથી સમજાવું તમને. પેલું જે જ્ઞેય ભાવ 37 ગાથા, શરીર, પૈસા વગેરે દ્રવ્ય કર્મ, એ અજીવ તત્વ, અજીવ તત્વ. 36 ગાથા ભાવક ભાવ એટલે મોહ રાગ દ્વેષ, એ આશ્રવ બંધ તત્વ આવી ગયા. 7 તત્વ સમજીએ ને આપણે. અજીવ તત્વ આવી ગયું, આશ્રવ બંધ તત્વ આવી ગયું. ત્યાર પછી અંદરમાં પોતાનો જ્ઞાયક ભાવ, એ જીવ તત્વ. હવે કહે છે કે ઉપયોગ જે છે ને ત્યાંથી છૂટો પડ્યો તો ઉપયોગ સ્વયં, અયમ ઉપયોગ સ્વયં એક આત્માનમ બિભ્રત. આ ઉપયોગ જે છે એ સ્વયં પોતાના આત્માને જ એકને ધારણ કરે છે. તો આત્મામાં ઉપયોગ લાગ્યો ને, તો ઉપયોગ લાગ્યો તો પર્યાયની અંદર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય એટલે સંવર નિર્જરા પ્રગટ્યા. સંવર નિર્જરા પ્રગટ્યા
અને સંવર નિર્જરાના ફલમાં મોક્ષની પ્રાપ્તિ પણ થશે. એટલે સાતે તત્વ આવી ગયા: જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ. આ છે ગુરુદેવશ્રીનો ઉપકાર. આ બધી વાતો સમજાવી છે ગુરુદેવશ્રી એક એક વસ્તુ. વાંચજો તમે પ્રવચનો. હા, જો રોજ કહીએ છીએ ને માટે કે બધા મેસેજ આપ બધા સાંભળો છો, ઘરે રસ લઈને શાસ્ત્ર લઈને બેસો છો અને શું વાત તમને ખૂબ અંદરમાં પ્રમોદ ભાવ આવે છે ને, એવા તમારા તરફથી જે બધા ન્યૂઝ મળે છે ને, તો ખૂબ સારું પણ લાગે છે. સારું એટલા માટે લાગે છે કે આ વાત જે છે ને ગુરુદેવ શ્રી દ્વારા જે મુકાઈ છે ને એ આગળ પેઢી દર પેઢી ચાલશે, એનો આનંદ છે. કેમ કે આગળની નેક્સ્ટ જનરેશન, આપણને મજા આવી, ખબર પડી, આનંદ આવે ને તો આપણે આપણા આગળના પેઢીને પણ આપણે આ વાત આપીશું ને પોતાનું કલ્યાણ તો છે જ આની અંદર. જો હા, જેમનો શું કહે છે, હા, પોતાના એક આત્માને જ ધારતો જેમનો પરમાર્થ પ્રગટ થયો છે એવા દર્શન જ્ઞાન ચારિત્રથી જેણે પરિણતિ કરી છે એવો હવે શું કહે છે, જો બહુ સરસ લાઈટી છે આમ. આત્મ આરામે એવ પ્રવૃત્તો. આત્મ પછી આરામ શબ્દ આવ્યો છે. આત્મ આરામ. આરામનો અર્થ થાય છે બગીચો, ક્રીડાવન. તો આત્મ આરામ આ આત્મારૂપી બાગમાં સમજાય છે. આત્મારૂપી બાગમાં શું કરે છે, લખે જો પોતાના આત્મારૂપી બાગમાં આત્મ આરામે એવ પ્રવૃત્ત. ઉપયોગ જે છે એ પોતાના આત્મારૂપી બાગમાં જ પ્રવૃત્તિ કરે છે. એવું છે ને, ક્રીડાવનમાં અંદરમાં ક્રીડા કરે છે. જેમ ચાના બગીચા હોય ને, ચાના બગીચા એમાં શું હોય, ચાના બગીચામાં ચા હોય, ગુલાબના બગીચામાં ગુલાબ હોય. આ કહે છે કે ભગવાન આત્મા આનંદનો બગીચો છે, સુખનો બગીચો છે. આ આત્મા આનંદનો બગીચો છે. એટલે કહે છે કે હવે ઉપયોગ જે છે ને આ આત્મારૂપી આનંદનો જે બગીચો છે એમાં અંદરમાં ક્રીડા કરે છે. કેલી કરે શિવ માર્ગ મેં, બનારસીદાસજીએ કહ્યું ને, કેલી કરે શિવ માર્ગ, અંદરમાં કેલી કરે છે, ક્રીડા કરે છે. શ્રીમદજીએ તો કહ્યું કે દેહની સ્થિતિ એકદમ આવી હતી ને શ્રીમદજીની. કોઈએ પૂછ્યું કે આપની દેહની સ્થિતિ આવી, તો એમને કહ્યું અમારી પાસે 2 બગીચા છે. આ તો કહ્યું 2 બગીચા છે, એમાંથી એક બગીચામાં અમે ક્રીડા કરીએ છીએ, એક બગીચાની અંદર અમે કેલી કરીએ છીએ. કે અંદરમાં જે ચૈતન્યનો બગીચો જે છે ને એની અંદર અમે રમત એની અંદર રમીએ છીએ, અમારો ઉપયોગ એમાં જાય છે, રમીએ છીએ અમે એની અંદર, માટે એ બગીચો ખીલેલો છે. અને આ જે શરીરરૂપી બગીચો છે ને, આ જળ બગીચો, એનું અમે બહુ ખાતર પાણી સમજે ને એનું ધ્યાન નથી રાખતા, એટલે એ બગીચો સુકાતો જાય છે, એના કારણે સુકાતો જાય છે. અને અંદરમાં આનંદનો બગીચો જે છે એની અંદર વિશેષ પુષ્ટ થતું જોવામાં આવે છે, એ પલ્લવિત થતો જોવામાં આવે છે. જગતમાં પણ જેમ 2 બગીચા હોય ને એકનું ધ્યાન રાખવામાં એકનું ન રાખવામાં આવે તો એક બરાબર છે ને આ બીજો સુકાય છે, એમ જ્ઞાનીઓ અંદરના બગીચાનો બસ એમને એની પડી છે. આ તો એના કારણે એનું જે છે પરિણમન. કેટલો સરસ શ્લોક છે. એટલે કહેજો પોતાના આત્મારૂપી બાગમાં જ પ્રવૃત્તિ કરે છે, અન્ય જગ્યાએ જતો નથી. હવે શું કામ જાય? અંદરમાં મજા પડે છે ને ઉપયોગને, ન્યાય લોજિક સમજો. ઉપયોગને અંદરમાં મજા પડી ગઈ, હવે જે જોઈએ છે બધું અંદરમાં મળી ગયું ને, અંદર બધું મળી ગયું, કૃત્ય એવું તત્વ મળી ગયું અંદરમાં. બધું મળી ગયું. તો પછી શું કામ બહારમાં સ્ત્રી, પુત્ર, પૈસા, મકાન, ઓફિસ, શું કામ ઉપયોગ રખડે ત્યાં? પહેલાં તો ઉપયોગ રખડાવું હતો એટલે 4 ગતિમાં રખડતો હતો. ઉપયોગ જ્ઞેય ભાવ અને ભાવક ભાવમાં જોડાય છે ને, એ તો રખડાવું ઉપયોગ છે, એ તો રખડાવું ભાવ છે. હવે કહે છે ઉપયોગ અંદરમાં આવ્યો ને, તો
તો કહે છે ભૂલી પડેલી પરિણતિએ નિજ ઘર શોધી કાઢ્યું. જગતમાં કે સવારનો ભૂલેલો સાંજે ઘરે પાછો આવી જાય ને તો એને ભૂલેલો નથી કહેતા. આવી છે ને આપણે ગુજરાતીમાં આવી એક કહેવત છે ને, સવારનો ભૂલેલો સાંજે પાછો આવે તો એને ભૂલેલો ના કહેવાય. એનો મિનિંગ શું છે કે જીવ કદાચ કોઈ ખોટે રસ્તે ચડી ગયો હોય, ખોટે રસ્તે ચડી ગયો નાનપણમાં, બચપણમાં, હા, અને પછી એને બધી વાત સમજવામાં આવી, ખ્યાલમાં આવી, અને પછી એ કહે છે બસ ભાઈ આ મારી ભૂલ પડી ગઈ, મારી ભૂલ થઈ ગઈ. તો પછી પાછો વળી ગયો ને, અને એ બધું એને શરાબનું વ્યસન છે, માંસાહાર, આ તે જે છે ને, ખોટે રસ્તે ચડી ગયો હતો એવી સંગતિમાં, હવે એને ખ્યાલ આવ્યો. તો પછી પાછો જૈન ધર્મના સંસ્કાર જે પ્રમાણે છે એ પ્રમાણે જીવન જીવવા લાગ્યો. તો બધા એમ કહે છે ને ભાઈ સવારનો ભૂલેલો સાંજે પાછો આવ્યો તો એને ભૂલેલો ના કહેવાય, એને ભૂલેલો નહીં કહેવાય. એમ અનાદિકાળથી આ જે ખોટે રસ્તે હતો ને, હવે કહે છે કે પાછો અંદર આવી ગયો ને તો બસ હવે અમે એને ભૂલેલો નથી કહેતા, હવે ભૂલેલો નથી કહેતા. આજે તો આવી ગયો ને, આજે આવી ગયો, હવે એને ભૂલેલો નહીં કહીએ અમે. હા, જો હા, પોતાના આત્મારૂપી બાગમાં જ પ્રવૃત્તિ કરે છે, અન્ય જગ્યાએ જતો નથી. શું કામ જાય? શું કામ જાય? હા, ભાવાર્થ છે, સાંભળજો. સર્વ પરદ્રવ્યોથી, સાંભળજો, સર્વ પરદ્રવ્યોથી એટલે આવી અગ્નેય ભાવ, અગ્નેય ભાવ 37 ગાથા. સર્વ પરદ્રવ્યોથી તથા તેમનાથી ઉત્પન્ન થયેલા ભાવો, તેમનાથી ઉત્પન્ન થયેલા ભાવ એટલે એ પરદ્રવ્ય તરફ આપણું લક્ષ્ય જાય ને, અને અહીંયા રાગ દ્વેષ થાય. સમજો ભોજનની થાળી છે, દાળ ભાત રોટલી શાક, દાળ ભાત રોટલી શાક, મીઠાઈ છે, ફરસાણ છે, એ બધા છે જ્ઞેય ભાવ, એ બધા પરદ્રવ્ય છે, જ્ઞેય ભાવ. અને જે અંદરમાં ખાવાનો ભાવ થાય છે ને, આમ સરસ છે, આ સારું છે, આ ખરાબ છે, તો એ અંદરમાં જે રાગ દ્વેષના ભાવ થાય છે ભાવક ભાવ. બરાબર? એ કહે છે સર્વ પરદ્રવ્યોથી તથા તેમનાથી એટલે તેમના લક્ષ્ય ઉત્પન્ન થયેલા ભાવોથી જ્યારે ભેદ જાણ્યો કે આનાથી તો હું તો જુદો છું, આ ભોજનની થાળીમાં બધા દ્રવ્યો છે જ્ઞેય ભાવ, એના લક્ષ્ય રાગ દ્વેષ થાય છે ભાવક ભાવ, અને મારો તો જ્ઞાયક ભાવ છે. જ્યારે ભેદ જાણ્યો ત્યારે ઉપયોગને રમવાને માટે પોતાનો આત્મા જ રહ્યો, બીજું કશું કાંઈ રહ્યું જ નહીં ઉપયોગને રમવા માટે. અન્ય ઠેકાણું ન રહ્યું, બીજું શું રહ્યું હવે? હા, આ જ રહ્યું, બહાર તો જવું નથી, ભઠ્ઠી છે બહાર, તો દુઃખ છે. આ રીતે દર્શન જ્ઞાન ચારિત્ર સાથે એકરૂપ થયેલો તે આત્મામાં જ રમણ કરે છે એમ જાણવું, એ કહે છે. ભાઈ ખ્યાલ આવે છે ને આખી વસ્તુ? પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં, સમજજો, પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં એ વખતે કેલેન્ડર બહાર પડેલું, એક કેલેન્ડર, એની અંદર આ 3 બોલનો ભાવ હતો. નંબર 1 હતું પરદ્રવ્યની પૃથકતા, પરદ્રવ્યની પૃથકતા. આ શરીર પરદ્રવ્ય છે, એની પૃથક, પૃથક એટલે શબ્દ પૃથક શબ્દ, પૃથક એટલે પ્રદેશ જ્યાં જુદા હોય, પ્રદેશો જ અલગ હોય, એ દ્રવ્ય જ જુદું ઓલરેડી, એના ચતુષ્ટય જુદા. આ શરીર અને આત્મા બંને પૃથક કહેવાય. રાગ દ્વેષના વિકારી ભાવે પૃથક ના કહેવાય, આ શરીર પૃથક કહેવાય, મકાન પૃથક કહેવાય. તો 3 બોલ સમજો. પરદ્રવ્યની પૃથકતા, એ દ્રવ્ય જ જુદું છે, એના પ્રદેશો અલગ છે. વિભાવની વિપરીતતા, વિભાવ એટલે આ 36 ગાથા, મોહ રાગ દ્વેષ, એ વિપરીત ભાવ છે, એ વિપરીત ભાવ છે. આત્માનો સ્વભાવ નથી, આત્માને કષ્ટ દેવાવાળો ભાવ પર્યાયમાં ઉત્પન્ન થયો છે, પણ કષ્ટ દેનાર છે, એટલે વિભાવની વિપરીતતા. અને 3જા નંબરમાં સ્વભાવનું સામર્થ્ય, સ્વભાવનું સામર્થ્ય. મારો અંદરમાં જે આ જ્ઞાયક ભાવ ભગવાન આત્મા, એના સ્વભાવનું સામર્થ્ય, મારામાં એવું સામર્થ્ય છે, એવું સામર્થ્યવાન હું તત્વ છું. જો હું એનો ક્ષણ માત્ર પણ જો ભરોસો કરું ને, ભરોસો કરું, આ ગુરુદેવશ્રી કહે છે આ આત્માનો તું ભરોસો કરે ને એક ક્ષણ માત્ર, તો ભરોસે ભગવાન બની જવાય. ભગવાન નથી કહેતા રામ ભરોસે, રામ આ આત્મ રામ, એનો તું ભરોસો કરે ને, આ આત્મ રામના ભરોસે તું ભગવાન બની જાય.
આત્મરામના ભરોસો કરે કે હું વર્તમાનમાં ભગવાન આત્મા છું, એવો ભરોસો એટલે વિશ્વાસ, વિશ્વાસ કરે સાચા અર્થમાં, એવું ભાવભાષણ કરે કે હું પરમાત્મા છું. સ્વભાવનું સામર્થ્ય, મારામાં હું સામર્થ્યવાન હું તત્વ છું કે જેમાંથી અનંતકાળ સુધી કેવલ જ્ઞાન નીકળ્યા કરે, અનંતકાળ સુધી સમ્યક દર્શન નીકળ્યા કરે, અનંતકાળ સુધી એમાંથી અનંત આનંદ નીકળ્યા કરે, એવું સામર્થ્યવાન તત્વ છું. આ સ્વભાવનું સામર્થ્ય, આ ત્રણનો વિચાર કરવો જોઈએ. એટલે આપણે ત્રણ ભાવ જોયા ને, જ્ઞેય ભાવ, ભાવક ભાવ અને જ્ઞાયક ભાવ. તો આ બેનું ખ્યાલ આવ્યું ને. પરદ્રવ્યની પૃથકતા, વિભાવની વિપરીતતા અને સ્વભાવનું સામર્થ્ય, આ બે અલગ, આ અલગ. સ્વભાવનું સામર્થ્ય, આ વિચાર કરવો જોઈએ. થોડું એક્ઝામ્પલથી પણ સમજાવું, થોડું આમ તો સરળ જ છે. આપણે શરીર સાથે ગોઠવીએ દ્રષ્ટાંત માટે. આ સમજો, સમજ, શરીરને આપણે આત્મા તરીકે લઈએ છીએ. આમ તો બહુ અઘરું નથી, હવે તમને ખ્યાલ આવી ગયો હશે. છતાં પણ શરીરને આત્મા તરીકે લઈએ. પછી શરીરમાં તાવ આવ્યો અને આ કપડું, વસ્ત્ર, બરાબર છે ને? તો આ શરીરથી વસ્ત્ર કેવું છે? શરીરથી વસ્ત્ર જુદું છે, શરીરથી વસ્ત્ર જુદું. અને શરીરમાં તાવ આવ્યો ને, શરીરમાં તાવ આવ્યો, એ શરીરનો વિપરીત ભાવ, એ શરીરનો વિપરીત ભાવ, વિકારી ભાવ. અને પછી તાવ નીકળી ગયો ને, તાવ નીકળી ગયો તો બસ નોર્મલ શરીરની સ્થિતિ થઈ ગઈ. ત્રણ વસ્તુ થઈ ગઈ ને. તો વસ્ત્ર તો બિલકુલ અલગ છે અને તાવ શરીરમાં આવ્યો. એમ હવે સિદ્ધાંતમાં આ શરીર, પૈસા વગેરે તો બિલકુલ આત્માથી જુદા છે. એ તો આત્માથી ઓલરેડી જુદા છે, જ્ઞેય ભાવ તો. જ્યારે રાગ દ્વેષના વિકારી ભાવ છે ને, જેમાં શરીરમાં તાવ આવ્યો, શરીરમાં તાવ આવ્યો ને, એવી રીતે શરીરમાં તાવ આવ્યો, એવી રીતે રાગ દ્વેષના વિકારી ભાવ છે ને, એ આત્માનો તાવ છે. આત્મામાં વિભાવના પરિણામે આત્માનો તાવ છે, કષ્ટ દેનાર ભાવ છે. અને તાવ નીકળી ગયો, રાગદ્વેષનો તાવ નીકળી ગયો ને, તો પર્યાયમાં સંવર નિર્જરા મોક્ષની પ્રાપ્તિ થતી જોવામાં આવે છે. ખ્યાલ આવે છે? જો એટલે એ કહે છે અહીંયા, આવો હવે જરા સમયસર નાટક છે ને, આપણે તમને આ એક મોટા ભાગનો આપણને ખ્યાલ આવી જવો જોઈએ. જો છઢાલાની અંદર પણ, છઢાળામાં છઠ્ઠી ઢાળ છે, છઢાળામાં છઠ્ઠી ઢાળ છે, એની અંદર એક પંક્તિ આવે છે આવી છઢાળાની છે કે જીન પરમ પેની સુબુધિ છેની ડારી અંતર ભેદિયા વર્ણાદિ અરુરાગાદિ તે નિજ ભાવ કો ન્યા રાખ્યા. શું કહે છે સાંભળજો. છઠ્ઠી ઢાળમાં છે, નંબર મને બહુ ખ્યાલ નથી, લગભગ 8 કે 9 નંબરનો કદાચ છંદ હશે, 8, 9, 10 ક્યાં. શું કહે સાંભળજો. જીન પરમ પેની સુબુધિ છેની ડારી અંતર ભેદિયા. હવે સાંભળજો. વર્ણાદિ, નેક્સ્ટ ટાઈમ તમે રાખજો પણ ખરા, છડાળા તો રિપીટ કરીશું આપણે. વર્ણાદિ અરુરાગાદિ તે નિજ ભાવ કો ન્યા રાખ્યા. 3 વસ્તુ આવી ગઈ ને. વર્ણાદિ, 36, 37 ગાથા આવી ગઈ તમારે. વર્ણાદિ એ જ્ઞેય ભાવ, અરુરાગાદિ તે એ ભાવક ભાવ, નિજ ભાવ કો ન્યા રાખ. નિજ ભાવ માને જ્ઞાયક ભાવ. તો વર્ણાદિ અરુ રાગાદિ તે નિજ ભાવ કો ન્યારા કિયા. આ બધાને અલગ કરશે. શેના વડે? જીન પરમ પેની સુબુદ્ધિ છેની, પ્રજ્ઞા છીણી નાખી. પ્રજ્ઞા છીણી, જેમ લાકડાના 2 ટુકડા કરવાના, આમ નાખવામાં આવે ને તો 2 ટુકડા થઈ ગયા, એમ પ્રજ્ઞા છીણી એટલે ભેદ જ્ઞાન. પ્રજ્ઞા છીણી આપણે જે જોઈએ છે ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાન અંદરમાં પ્રજ્ઞા છીણી નાખી એટલે ભેદ જ્ઞાન એ અંતર્મુખ વળેલું જ્ઞાન. પ્રજ્ઞા છીણી એટલે સમ્યક જ્ઞાન. એ પ્રજ્ઞા છીણી નાખી. છીણી, છીણી એટલે સમજાય છે ને, છીણી એકદમ બારીક સૂક્ષ્મ હોવી જોઈએ તો 2 ટુકડા થશે. છીણી બુઠ્ઠી ના હોવી જોઈએ. છીણી એકદમ જીન પરમ પેની, પેની એટલે ધારદાર, એ ધારદાર હોય ને એકદમ તો 2 ટુકડા કરશે. હવે બુઠ્ઠું હોય તો નથી કે ભાઈ તમે લાવે પણ આ તો નહીં કામ કરે, તો બુઠ્ઠી વસ્તુ છે. બુઠ્ઠી કુહાડી હોય ને લાકડાનો, બુઠ્ઠી હોય તો કામ જ નહીં કરે.
ધાર પહેલાં કળાવ છે, એની ધાર હોવી જોઈએ. એમ જ્ઞાન ભલે થોડું હોય, ક્ષયોપશમ જ્ઞાન, ઉઘાડ જ્ઞાન ભલે થોડું હોય, પણ એ જ્ઞાન સૂક્ષ્મ હોવું જોઈએ. આત્માને પકડે એવું અંદરમાં સૂક્ષ્મ હોવું જોઈએ. હા, ન્યાય સમજાય છે ને. ક્ષયોપશમ જ્ઞાન વધારે ને સવાલ નથી. ગુરુદેવજીને એક બોલ છે બહુ સરસ. આ માર્ગમાં વધારે ક્ષયોપશમની જરૂર નથી, યથાર્થ રુચિની જરૂર છે. વધારે ક્ષયોપશમની નહીં, યથાર્થ રુચિની જરૂર છે. એટલે ઉપયોગને એકદમ સૂક્ષ્મ કરીને અંદરમાં પકડવાનો છે. ગુરુદેવશ્રી કહે છે ને, સર્પને પકડવાના જે સાણસા હોય ને, મોટા સર્પ એને પકડવાના સાણસા હોય ને, એ પેલા મોતી હોય ને, એકદમ મોતી, એને મોતીને પકડવા માટે સર્પને પકડવાના સાણસા કામ ન લાગે. એમ આ અંદરમાં ચૈતન્ય હીરો છે ને, ડાયમંડ, એને પકડવા માટે સ્થૂળ ઉપયોગ કામમાં ન લાગે, સૂક્ષ્મ ઉપયોગ હોવો જોઈએ. એના માટે હું ઘણી વખત કહું છું ને, આપણા ચંદુ કાકા છે ને, આપણે પંડિતજી ચંદુ કાકા ફતેપુરવાળા, એ હંમેશા એક દ્રષ્ટાંત આપતા હતા. મને બરાબર ખ્યાલ છે કે પેલા કોથળા હોય ને, કોથળા બાજરી ઘઉં વગેરે ભરવાના કોથળા, એને સાંધવા માટે મોટો સોયો હોય, સોયો. અને આ જે કપડું હોય ને, એને સાંધવા માટે સોય હોય, સોય. હવે આ કપડું ફાટ્યું હોય તો એને સાંધવું હોય તો સોયો ન ચાલે, એના માટે સોય જ જોઈએ. સમજાય છે કે નહીં? એમ આત્માને પકડવો છે ને, તો ઉપયોગને સૂક્ષ્મ કરવો જરૂરી છે. સૂક્ષ્મ ઉપયોગની અંદર એ પકડાય છે. એનું નામ છે જીન પરમ પૈની સુબુદ્ધિ. સુબુદ્ધિ એટલે સમ્યક જ્ઞાન. સુબુદ્ધિ છેની. કઈ છેણી? છીણી કઈ? લોઢાની નહીં. પ્રજ્ઞા છેણી. અને એ પણ પરમ પૈની અને સુબુદ્ધિ છેણી. છેણી કઈ? લાકડાની નહીં, લોખંડની નહીં, લોખંડની છેણી નહીં, સુબુદ્ધિ રૂપી છેણી. અને સુબુદ્ધિ રૂપી છેણી કેવી? તો કહે છે પરમ પૈની. ડારી અંતર ભેદિયા, બેને જુદા જુદા કરી દીધા ત્યાં આગાડી, એ કહે છે અહીંયા. કરીશું આપણે, હજુ પણ ચર્ચા તો કરીશું એની. સમયસર નાટકમાં જરાક જુઓ. હવે આ એક થોડોક આપણને આખો આઈડિયા આવી ગયો ને, મોટો 36-37 ગાથાની સાથે રિલેટેડ. અને પછી 38 ગાથાનો એક કલશ બાકી રહે છે. આપણે આનો જરાક વાંચીએ, જુઓ સમયસર નાટકની અંદર શું કહે છે. જોયું ને, જો તત્વજ્ઞાન થતાં, એનું હેડિંગ તમે જોશો તો ખ્યાલ આવશે. તત્વજ્ઞાન થતાં જીવની અવસ્થાનું વર્ણન. સમજીએ ને, તત્વજ્ઞાન થતાં જીવની અવસ્થાનું વર્ણન. એટલે તત્વજ્ઞાન થતાં એટલે ભાવક ભાવ અને ગેય ભાવથી ભેદ જ્ઞાન થયું ને, તો જીવની અવસ્થા કેવી થઈ? ભાવક ભાવ અને ગેય ભાવથી ભેદ જ્ઞાન થયું તો જીવની અવસ્થા થઈ કેવી? હવે તો શું કહે સાંભળજો. તત્વ કી પ્રતીતિ સો લખ્યો હે નિજ પર ગુણમ, દગ જ્ઞાન ચરણ ત્રિવિધિ પરિનયો હેમ, વિશદ વિવેક આયો આછો વિશ્રામ પાયો, આપુહી મેં આપનો સહારો શોધી લયો હેમ, કહત બનારસી ગહત પુરુષાર્થ કો, સહેજ સુભાવ સો વિભાવ મિટી ગયો હેમ, પન્ના કે પકાએ જૈસે. આ પન્ના કે પકાએ છે ને, એ સમયસર કલશ ટીકા પાંડે રાજમલજી, કેમ કે પાંડે રાજમલજીનો આધાર લીધો છે ને, 4 in 1 છે ને, આપણે કહીએ છીએ 4 in 1. એટલે આ પન્ના કે પકાઈ વાળી વાત અત્યારે આપણે વાંચવામાં ન આવી સમયસારમાં. આ પન્ના કે પકાઈ એ વાત સમયસાર કલશ ટીકામાંથી લીધી એમને. જો પન્ના કે પકાઈ જૈસે કંચન વિમલ હોત, કંચન માને સોનું, તૈસે શુદ્ધ ચેતન પ્રકાશ રૂપ ભયો હેમ. અને નીચે સંસ્કૃત પણ વાંચી લઈએ ફરી, પછી નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર ચર્ચા પણ કરીશું આપણે. એકદમ નીચે 31 ફરી વાંચીએ સંસ્કૃતમાં, એટલે તમને ખ્યાલ આવે. ઇતિ સતી સહ સર્વે અન્ય ભાવે વિવેક. સમજે? અન્ય ભાવ વિવેક. સ્વયં અયમ ઉપયોગો બિભ્રતાત્માનમેકમ. એક આત્માને જ બિભ્રત માને ધારતો,
प्रकटित परमार्थे दर्शन ज्ञान वृत्ते। પછી લખે જો કૃત પરિણતિરાત્મા આત્મા આરામ એવ પ્રવૃત્ત। આત્મા લઈને આત્મા આરામ આત્મારૂપી બગીચામાં એવ પ્રવૃત્ત આત્મારૂપી બાગમાં જ પ્રવૃત્તિ કરે છે। અંદરમાંથી જ્ઞાનીઓને બહાર આવવાનું ગમતું નથી, એ સ્વરૂપમાંથી બહાર નીકળવાના આળસુ છે। મિથ્યા દ્રષ્ટિ અંદરમાં જવાનું આળસુ છે, જ્ઞાનીઓને અંદરમાં મજા પડે છે, બહાર નીકળવાના આળસુ છે। કોઈ આવીને શરીર ઉપર ઉપસર્ગ કરે ને તો એ અંદરમાંથી એમને બહાર આવવું નથી ગમતું, એ તો કહે છે કે એ તો મિત્ર છે, લઈ જાઓ, મારે આની સાથે આ તો જ્ઞેય ભાવ છે, આ તો જ્ઞેય ભાવ છે। હા, અને રાગાદી ભાવ છે, ભાવક ભાવ છે। મારો અંદરમાં જે જ્ઞાયક ભાવ છે ને, એ વાઘ સિંહ આવે ને તો મારા જ્ઞાયક ભાવને ક્યાં ખાય છે? મારા અંદરમાં હું જ્યાં અંદરમાં ક્રીડા કરું છું ને એને ક્યાં ટચ કરે છે? ન્યાય ખ્યાલ આવે છે ને, ભેદ જ્ઞાન, હા, એ મારા જ્ઞાયક સુધી તો એ પહોંચતો નથી, આ શરીરને ખાય છે તો જ્ઞેય ભાવ છે, એનાથી તો ભેદ જ્ઞાન થઈ ગયું, હું તો જુદો છું। ખ્યાલ આવે છે ને? જેમ પડોશીને કેન્સર થાય, પડોશીને કોરોના, પડોશીને કેન્સર થાય તો બાજુમાં પડોશીને કેન્સર થાય તો આપણને કોઈ ટેન્શન નથી, પડોશીને થયું છે ને કેન્સર, એમ આને કેન્સર થાય, હવે સમજો, આને આ પડોશી, આપણે કલશ આવી ગયો, પડોશી થા મૂર્તે મુહૂર્તમ પાર્શ્વવર્તી ભવો, આનો પડોશી થઈ જાય, કેન્સર અહીંયા થયો ને, અહીંયા થયો છે ને, મારા અંદરમાં ચૈતન્ય ઘર જ્યાં આત્મારૂપી બગીચામાં હું ક્રીડા કરું છું એમાં કેન્સર ક્યાં છે? આ છે ભેદ જ્ઞાનની કમાલ, આ છે ભેદ જ્ઞાનનું રિઝલ્ટ। અને ભેદ જ્ઞાન નથી ને કરોડો અબજો રૂપિયા હોય અને શરીરમાં કેન્સર થઈ જાય ને, એટલા આર્ત ધ્યાનના પરિણામ થાય છે કે મારે આ બધું છોડવું પડશે, આટલા બધા રૂપિયા, પૈસા, બંગલા, મોંઘી દાટ ગાડીઓ, આટલા બધા કપડાં, શરીરમાં કેન્સર થઈ ગયું છે, બધું છોડીને જવું પડશે। કેમ? કેમ કે એનો ઉપયોગ આમાં રમે છે, આમાં રમે છે ઉપયોગ, અને આમાં ઉપયોગ રમે છે આર્ત ધ્યાન છે। જ્ઞાનીઓનો ઉપયોગ અંદરમાં રમે છે, એ ધર્મ ધ્યાનને શુક્લ ધ્યાનપૂર્વક ભગવાન બની જાય છે, અને આનો ઉપયોગ આમાં રમે છે, આ બધું છોડવું પડશે, છોડવું પડશે, છૂટી જાય છે, આમ તો છૂટું છે પણ છૂટી જાય છે ને એકેન્દ્રિયમાં ચાલ્યું જાય છે। અરે એ જ શરીરમાં જે કેન્સરના પરમાણુ હોય ને, મરીને એ જ શરીરમાં એક કેન્સરના કીટાણુ રૂપે અંદરમાં ઉત્પન્ન થાય, એની શરીરને ખાવાનું ચાલુ કરે। આ છે સંસારની વિચિત્રતા, આ શરીરને ખાવાનું ચાલુ કરે। વિશેષ निज निधि निज में बताई, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है।